એટલે રાજ, આ તું કહેતો હતો કે ઓફિસનો હિસાબ બધો કમ્પ્લીટ થઈ ગયો છે. એટલે આમાં તો કોઈ ઠેકાણું નથી. આ ઓફિસનો હિસાબ છે કે કોઈ ભિખારીનું એકાઉન્ટ? બરાબર. હું છે ને રાત્રે મોડે સુધી મારી રૂમમાં કામ કરતો હતો, એટલે ઉઠવા મોડું થઈ ગયું, એટલે ચેક નથી થઈ. કરી લઈશ પણ ઉતાવળ અરે શું પણ તમારે? હું પણ તારે એવું કામ હતું અને તું તો ક્યાં કોઈ મોટી જવાબદારી સંભાળશો? એક ઓફિસમાં નોકરી કરશો, એમાં તો હું વળી કામ કામ મંડાણો છે. તો નોકરી કરતા માણસ એ કામ જ ન હોય. વાત કરો છો તે, અને આ ફાઇલની તમારે કામ છે ને એ થઈ જશે. થોડો ટાઈમ તો મળવો જોઈએ કે નહીં? માણસ શું કાંઈ મશીન નથી, એ બધું ફટાફટ થઈ જાય. અરે જે માણસ નોકરીએ જતો હોય ને એનો ટાઈમ ટેબલ ફિક્સ હોય. સવાર 10 વાગે જવાનું, સાંજે 6 વાગે આવવાનું. પણ જે માણસ પોતાનો બિઝનેસ લઈને બેઠો હોય ને એનો કોઈ સમય ફિક્સ ન હોય મારા ભાઈ. હું એમ કહું છું. વાહ મોટા ભાઈ વાહ, તમે તો મને હાવ કાઢ નહીં કે તમે પોતાનો બિઝનેસ કરો છો એટલે તમારે પાસે સમય ન હોય, હું નવરો હોય એવું કામ અમારે હોય. હો, પણ મારું કહેવાનું એમ છે કે તમારો સમય ફિક્સ હોય, અમારો સમય ફિક્સ ન હોય એટલે તને ટાઈમ મળે. બસ રહેવા દો ને. તમે બિઝનેસ કરો છો, હું નોકરી કરું છું, હું સમય ન હોય વાત કરો છો તે. રાજ, તું જોઈ છે ને તારા મોટા ભાઈને બિઝનેસનો કેટલો સ્ટ્રેસ છે અને તું તો નોકરીમાંથી ઊંચો નથી આવતો. જરા ધ્યાન આપતો હોય તો ભાઈના બિઝનેસમાં. આ નોકરી અને બિઝનેસ છે ને બે વસ્તુ બહુ જુદી છે. બેન શું વાત કરો છો તમે? એ જોબ કરે છે, પ્રાઇવેટ કંપનીમાં જોબ કરે છે. એમને માટે કેટલું ટેન્શન હોય તમને ખબર છે? ટાઈમથી ઓફિસે ના પહોંચે તો બોસ તાળું નાખે, ટાઈમથી કામ ન થાય તો એના બોસ ખીજાય, એમને સેલેરી કાપે, રજા નથી પડાતી. અને આ જ બધું ટેન્શન છે ને એના કરતા ડબલ ટેન્શન બિઝનેસમાં હોય છે. આ મોટા ભાઈ તેનો પોતાનું કરે છે, ગમે તે રજા રાખી શકે, મજા આવે તો કામ કરે, મજા આવે તો ઘરે બેઠા રહે. એમને કોણ કહેવા વાળું છે? કોઈ કહેવા વાળું નથી ને એટલે જ વધારે ટેન્શન રહે છે. કારણ કે જે પણ કરવું છે એ બધું વિચારીને કરવું પડે અને પ્લાનિંગથી કરવું પડે. અને આ પ્લાનિંગ કરવું સહેલું નથી. અરે પણ હવે અહીંયા અમને તો વાત કરવા ગયો. આની નોકરી ને મારો બિઝનેસ એની સરસા તમે બે લેડીઝોએ ચાલુ કરી દીધી. અને તમને શું ખબર હોય? હું ત્યાં ફેક્ટરીએ જાઉં ત્યાં કેટલી જવાબદારી લઈને બેઠો છું. આ જે નોકરીએ જતા હોય ને એને એનું પોતાનું જ જોવાનું હોય. અને જે પોતાનો ધંધો લઈને બેઠો હોય ને એની હારે 100 જણા, 50 જણા કે 20 જણા હોય ને એ બધાની જવાબદારી હારે લઈને હાલવાનું હોય. મોટા ભાઈ, તમે તો આ એવી વાત કરો કે તમે જવાબદારી તમે એકલા જ નિભાવો છો. મારી માથે ત્યાં જવાબદારીઓ છે જ તે. હું કોઈની ગુલામી કરું છું, કોઈનો માલિક નથી હું. હા, મને છે ને મને સ્ટ્રેસ પડતો જ હોય. હું થાકી જાઉં, શાંત થાય ત્યાં. સારું ભાઈ, મારી ભૂલ થઈ ગઈ. બસ બીજી વખત હું વાત કરવામાં ધ્યાન રાખાય. કોણ કહે છે એવું? તમે એવું કહો. ભૂલ થવાની વાત નથી કરતો, પણ જવાબદારી બધા ઉપર હોય જ છે. સારું સારું ભાઈ, હવે મુદ્દાની વાત સાંભળે. હવે જુઓ, મેન વાત હું તમને કરું અને ખાસ કરીને તું સાંભળે. આજે બપોર પછી 4 થી 5 વાગ્યાના ગાળામાં મારા બિઝનેસ પાર્ટનરો છે ને એ ઘરે આવવાના છે. તો ઘરે બધી થોડીક આમ સાફ સફાઈ કરી નાખજે, નાસ્તા પાણીની થોડીક વ્યવસ્થા કરી નાખજે. અને ભાઈ બીજી તને ખાસ ભલામણ કરું છું, આ આપણો હાળો છે ને એને છે ને મહેરબાની કરીને તું કહેજે કે એ સમયે છે ને અહીંયા ક્યાંય દેખાય નહીં. નકર અમારા બિઝનેસ પાર્ટનરો મને એમ કહે કે આ કોણ છે, તો મારે શું જવાબ દેવો? મોટા ભાઈ, એ તો આપણો સારો છે, એમાં શું થઈ ગયું? અહીંયા હોય તો આપણા હગાવાલા હોય તો અહીંયા રહે તો તમને શું તકલીફ છે? અને તમે કહી શકો છો ને કે મારા નાના ભાઈની વહુ અને મારા પત્નીના ભાઈ છે અને એ ક્યાં પારકા છે? આપણા પોતાના જ છે ને, નહીં મોટી બેન? સાંભળ, એને આમ હોય તો વાંધો નથી, પણ એ છે ને રાતે મોડેથી આવે, ખાલી એટલું જ કહેવાનું છે, બીજું કાંઈ નહીં. મને જો ખાસ ખબર છે અને ખાતરી છે કે ઈ આમ એનું નાક એવું છે ને કે 2 કિલોમીટર આઘું હોય ને તો એને ખબર પડી જાય કે બનેવીલાલની ઘેરે કાંઈક નવીન થયું છે. ન હોય ત્યાંથી એ જ સમય આવે. અરે સગા સંબંધીને સમાજને તો ખબર છે કે ઈ મારો હાળો છે અને ફકડ ગીરધારી છે, 1 નંબરનો લુખેશ છે. પણ ઓલા મારા બિઝનેસ પાર્ટનરોને મારે શું કેવું? અરે ધંધામાં ખરાબ ઇફેક્ટ પડે. અરે મોટા ભાઈ, કેવી વાત કરો તમે, મને ખબર નથી પડતી. તમારા મગજમાં આવું ક્યાંથી ભરાઈ જાય છે? જો રાજ, તમારા મોટા ભાઈને છે ને એક સ્ટેટસ છે એટલે તમારા મોટા ભાઈ આવું કહે છે, બીજું કાંઈ નથી. મોટી બેન, માન્યું કે પિયુષભાઈ તો પારકા છે, પણ તમે પણ આપણા ખુદના ભાઈ માટે આવું બોલો છો? અરે હું એમ નથી કહેતી, હું એમ કહું છું કે મોડેથી આવશે ઘરમાં, ખાલી એટલું જ કહેવાનું છે, બીજું કાંઈ નથી. જો મોટા ભાઈ, હું તમને સાચું કહું છું, તમે જે આપણા હાળારે વર્તન કરો છો ને એ મને જરા નથી ગમતું. બહુ ખોટું કરી રહ્યા છો. એ બિચારો ક્યાં આપણી પાસે કાંઈ લઈ જવાની વાત કરે છે? હે, આપણા ઘરે આવે તો એની બેનનું ઘર છે અને તમે બિઝનેસ હારે સંબંધોને સરખાવો, આ સારું ન લાગે. એટલે ભાઈ તને મજા આવતી હોય
તો તું તારે આપણા હાળાને તું ખંભે બેહાડીને કામરે સોંકડી સુધી આંટો મારી નહીં, પણ તું હું કને એટલું કહું છું કે એ છે ને અમુક સમય અહીંયા ન આવવો જોઈએ. ખોટી હું માથાકૂટ કરો. એ લોકોના રૂપિયાનો અભિમાન છે. અને તું બધી તૈયારી કરી રાખજે રોંઢે 4-5 વાગ્યે. જીજ્ઞા, હા પિયુષભાઈનું તો સમજ્યા, પણ આ તારા મોટા બેન પણ એ પણ તારા ભાઈની ખોદરી કરે. રૂપિયાના રંગમાં રંગાઈ ગયા છે, બીજું કંઈ નથી. રૂપિયાનું અભિમાન આવી ગયું છે મોટી બેનને. ક્યારેક ક્યારેક તો મને એવું થાય છે ને કે ઈશ્વરને મને ફરિયાદ કરવાનું મન થાય છે કે અમુક માણસોને પૈસા દેવા જ ના જોઈએ, સંબંધોને પૈસા સાથે મૂલવે છે. બિચારાને ખોટું ન લાગે, આપણે ના પાડીએ, આપણે સામે ચાલી ના પાડી શકીએ ને. હા જો મોટી બેન, મહેન્દ્રભાઈનો કોલ આવ્યો હતો. થોડી વારમાં આવે છે, એમને કંઈક કામ છે, એટલે મને કહેતા હતા કે બેન પૂર્વીબેનને બેસાડીને રાખજે ને, એ કે હું 10 જ મિનિટમાં આવું છું. સારું છે વહેલો આવી ગયો, બાકી આજે હું ના જ પાડવાની હતી. તને મેં કીધું હતું ને કે એને રાતે બોલાવજે. અરે પણ પૂર્વીબેન તમે કેમ આવા થઈ ગયા મને તો એ ખબર નથી પડતી. આ લગ્ન પહેલા તમે આવા નતા, પણ લગ્ન પછી ખબર નહીં તમારામાં રંગ રૂપ અચાનક બધું તમારું બદલાઈ ગયું છે. પૈસા આવો એનો મતલબ એવો નથી કે તમારામાં અભિમાન આવી જાય. બેન એ આપણો માજાણો ભાઈ છે, તમે શું કામ એનો આ રીતે? પિયુષભાઈ તો સમજ્યા કે પારકા છે, પણ તમે તો પોતાના થઈને આવું કરો છો. અરે પણ એવું મેં શું કર્યું? અને રંગરૂપ બધું તો મારું જેવું હતું એવું જ છે. તને એવો ભ્રમ છે કે હું બદલાઈ ગઈ છું, પણ જરાક પણ એવું નથી. હું છે ને સ્ટેટસમાં માનું છું, સમજ પડી? પહેલા માનું છું કે પૈસા નહીં હતા, પણ આજે મહેનત કરીને જે બિઝનેસ ડેવલપ કર્યો છે ને, તો એ પ્રમાણે રહેવું પડે. પરિવારથી વધારે મોટું સ્ટેટસ નથી હોતું કે પૈસા નથી હોતા. તો આપણા પરિવારમાં ક્યાં કઈ દુઃખ છે? આપણે બધા હળી મળીને તો રહે છે, આટલા ખુશખુશાલ રહે છે. પારકા તો ઠીક છે, અહીંયા તો પોતાના પણ પારકા જેવો વ્યવહાર કરવા માંડે છે. બેન તમે કઈ રીતે તમને સમજાવું મને તો એ ખબર નથી પડતી. કોઈ જાતનો અભિમાન નથી આવ્યું. આ તારી છે ને વિચાર શક્તિ જ બદલાઈ ગઈ છે, મારી ની તારી જ. જો મહેન્દ્રભાઈ આવે ને તો પ્લીઝ એમનું અપમાન ન કરતા, પ્રેમથી જવાબ આપજો. એમને ખબર ના પડવી જોઈએ કે તમને લે, મોટા આવી ભાઈ આવો આવો ભાઈ. આવતા રહ્યો, વચ્ચે જ બેસો. પાણી પીવું છે ભાઈ? ના ના, હું પાણી પીને આવ્યો છું. બેન કેમ છો? બસ મજામાં. તને હારું ને બેન? જરાય નથી સારું. શું થયું તને? મારા ભાભી નો લાવ્યો એટલે મજા નથી. તારી ભાભી કામે ગઈ છે બહાર, એટલે એ નો આવી. અમારું કામ પતી ગયું ને એટલે હું વી આવ્યો. અને મહેન્દ્ર, તું અહીંયા આવ્યો છે, તને ખબર બેનના ઘરે આવ્યો છે, હા. તો જરાક કપડાં તો સારા પહેરવા હતા. એવું તો નથી ને કે તારી પાસે નથી? સારા જ કપડાં છે, કઈ વાંધો નથી. મારો ભાઈ ગમે એવા કપડાં પહેરે, હીરા જેવો જ લાગે છે. કા ભાઈ? થોડું કામ હતું બેન. પાછું વળી શું કામ હતું? હા, પ્રિન્સને સ્કૂલમાંથી એના સાહેબે કીધું છે કે ફી નહીં ભરો ને તો નિશાળમાં આવવા નહીં દે, તો ફી ભરવા હાટુ પૈસા જોતા છે. આપો ને. એટલે પૈસા માંગવા તું આવ્યો છે? મને તારા બનેવીએ ચોખ્ખી ના પાડી છે, હું તને 1 રૂપિયો પણ નથી આપવાની. પણ મોટી બેન, મોટા ભાઈ ક્યાં ના પાડી છે? પૈસા આપી દો ને ભાઈને, આપણે છોકરાની ફી ભરવાની છે ને. તો તું સાની એનું ઉપરાણું લે છે? તને ખબર છે વારે ને વારે કંઈ પણ હોય તો અહીંયા પૈસા માંગવા આવી જાય છે. અને આજ સુધી એને ક્યારેય ના નથી પાડી, પણ હવે બસ એને ટેવ પડી ગઈ છે. ભાઈ કેટલી ફી ભરવાની છે? 20,000. મોટી બેન પૈસા નહીં આપો ને તમે? જો હું છે ને બેન, તમારા પૈસા મજૂરી કરીને ભેગા કરીને તમારે આપી દઈ. હું કઈ બેનોનું ખાઈ જાવ એવો માણસ નથી, પણ આ તો મારા દી દુબળા છે. બાકી મોટી બેન મહેનત કરવામાં હું પાછી પાણી નથી કરતો બેન, તમે જાણો છો ને. તમે પૈસા આપો છો કે હું મારી રીતે ભાઈની મદદ કરું? 1 મિનિટ, હું એક જ શરતે એને પૈસા આપીશ. જો સાંભળ, તારા બનેવીની છે ને જાણ વગર હું તને પૈસા આપીશ, પણ તારે છે ને વહેલી તકે મને એ પૈસા જમા કરાવવાના. તું ચૂપ રહે. તને આ શરત મંજૂર છે? હા બેન, હું કાળી મજૂરી કરીને પણ તમારા પૈસા આપી દઈ બસ. પછી એવું નહીં થાય કે મારે માંગવા પડે, અને જો તારા બનેવીને ખબર પડી ને તો મારું આવી બનશે, અને પછી છે ને તારો આ ઘરમાં પગ મૂકવાનો પણ અઘરો પડી જશે, એટલું યાદ રાખજે. હા, ધ્યાન રાખીશ. મારે બનાવીને છે ને કાનો કાન ખબર નહીં પડવા દો બસ. મોટી બેન પૈસા લઈ આવો ને તમે. લઈ આવું છું. શું ભાઈ ઉપાધિ ના કરતા, તમારથી પૈસા ન થાય ને તો કાંઈ નહીં, રાજનો પગાર આવશે ને એમાંથી હું તમને આપીશ, અને મારી પાસે થોડી ઘણી બચત પણ છે, એટલે હું તમને આપું ને તો તમે મોટી બેનને આપી દેજો એ પૈસા. નહીં બેન, પૈસા માંગવા આવવા નથી,
પણ દિવસ કોને ખબર કેવા આવી ગયા છે ને, સમજ નથી પડતી કે કેવી રીતે કાપવું. છોકરાને ભણાવવો પડે એમાં તો હાલતું નથી. જો ન ભણાવું ને તો એનું ભવિષ્ય બગડે. હવે મેં તો કાળી મજૂરી કરી કરીને મારી જિંદગી કાપી નાખી. છોકરાનું તો ભવિષ્ય સુધરે ને. ભાઈ તમે ઉપાધિ આ 20,000 રૂપિયા હવે છે ને આને જલ્દી તારે મને પહોંચાડવાના છે. આ તો છોકરાની વાત હતી ને એટલે મારાથી નહીં રહેવાયું અને મેં તારા બનેવીની જાણ કર્યા વગર જ આપ્યા છે, એટલું યાદ રાખજે. તમારો ખૂબ ખૂબ આભાર બેન. જેમ બને એમ વહેલી તકે આ પૈસા હું તમારે આપી દઉં. ભાઈ ઉપાધિ ના કરતા, કઈ જરૂર પડે ને તો મને કહેજો, હું બેઠી છું. મારાથી બનશે એટલી મદદ કરીશ. તમે આટલી મદદ કરીને આ મદદ હું કદાચ મરીને પાછો જન્મ લઈને આવું ને તો એ નહીં ભૂલું. મોટી બેન, આ રીતે પૈસા અપાય ભાઈને? આ રીતે એટલે તમને તો વાત જ કરવી ના કામ છે તમારી યારે. અરે હદ છે, જે હોય તે બોલી જાય, જેમ બોલે જેમ ફાવે એમ બોલે. હજી કેટલી સંભાળવાની બાકી છે. થઈ ગઈ છે પણ સાવ જૂની જૂની કરું છું. આ તમને ખબર છે ને કે તમારી દેરને કોથમીર દેખાવી ના જોઈએ. કોથમીર દેખાય એટલે ખાય નહીં. ભાયડાનું ઝેર. મુઠિયામાં જ નાખવાની છે ને. તો એ ભાયડાનું ઝેર છે અને દેખાય ને એ વાંધો. એટલે પૂર્વી, તમે આવી ગયા? હા આવી ગયા ની ક્યાં કરશો? હા હમણાં બોલો તારો ભાઈ ઓલો લુખેશ મને રસ્તામાં હામો મળ્યો અને પૈસા ગણતો ગણતો જાતો હતો. તો ઈ અહીંથી જ આવી ગયો ને. અને પૈસા કોણે આપ્યા એને પૈસા? આ તમારા નાના ભાઈની વહુ, તમારી સાડી, એને લીધે જ છે ને મેં મારા ભાઈને પૈસા આપ્યા. અને સાંભળો, જો એને છે ને એના છોકરાની ટ્યુશનની ફી ભરવાની હતી, નહીં તો એ કાઢી મૂકતે. આ છોકરાની વાત આવીને એટલે મેં આપ્યા છે. તને હું ખાતરી કે એને જે વાત કરી એ વાત સાચી હોય? જ્યારે હોય ત્યારે જ્યારે આવે ત્યારે પૈસા આપી ગયો. અને આ સને હું તો હાવ કંટાળી ગયો. એટલે રાતને દી ન્યા હું ફેક્ટરીમાં તૂટી મરું છું. અને તારો પગાર કેટલો? 17,000 રૂપિયા. અને તમે બે જણા કાંઈક તો કામ કરો નહીં, હું તૂટી મરું. અરે મારી કમાણી ઉપર તમે જલસા કરો અને એમાંય પાછા તમે બે ઓલા આપણા હાળાને ધરવો. ખોટું નહીં લગાડતો. બાકી મને છે ને એવું લાગે છે કે છે ને પાછલી બારીએ તારે એની હારે કંઈક ભાગ હોય ને એવું લાગે છે. અરે મોટા ભાઈ, આ કેવી વાત કરો છો તમે? સાચી જ વાત કરે છે. હા, જુઓ ભાભી, ભલે મારો ભાઈ રહ્યો પણ છે ને એ વારે તારે પૈસા માંગે છે ને અને આ જીજ્ઞા એનું ઉપરાણું કાયમ લે છે. તમને તમારો ભાઈ વાલો નહીં હોય પણ મને મારો ભાઈ વાલો છે. અરે પણ જીજ્ઞા, હું એમ કહું છું કે આવી રીતે છે ને ત્યાર માથે કોઈ પણ માણસને મળે ને તો કોઈ કામ ન કરે. આજની તારીખમાં જો મને કોઈ ત્યાર માથે અહીંયા આપી દે ને તો આ આપણા બંગલાના ગાર્ડનમાં હું આખો દી બેઠો રહું. પણ જીજાજી એ ઉછીના લઈ ગયા છે અને કામ તો બંને માણા કરે છે ને બિચારા ભાઈ આખો દિવસ દાડીએ જાય છે, ભાભી ઘરના કામ કરે છે. જુઓ મોટા ભાઈ, હે મારો એકલાનો નહીં, આપણા બેયનો હાળો છે અને બિચારો નાનો માણસ છે અને ઈશ્વરે આપણને દીધું છે તો મદદ કરવામાં તમને હું આ ઘા વાગે છે મને ખબર નથી પડતી. અને તમે જ્યારે હોય ત્યારે હા નાના મોટાનો ભેદ હું કામ કરો છો કે હું ઓછું કમાવ છું અને તમે વધારે કમાવ છો? જો તમારા પૈસા પાસે મેં ક્યારે તમારી પાસે પૈસા માંગ્યા? એક કામ કરી ભાઈ, તું તારો પગાર મહિને 17,000 છે ને એ 17,000 તું ત્યાં દઈ દે. મને કાંઈ વાંધો નથી, હું કોઈ દી વિરોધ નહીં કરું. પણ મારા કામ કરેલા રૂપિયામાંથી 100 રૂપિયા છે ને ભાઈ મને પૂછ્યા વગર તું એને દેતો નહીં, નકર મજા નહીં આવે. હવે પૈસા મેં નથી આપ્યા, મારા ભાભીએ જ આપ્યા છે. હો અરે પણ તારી ભાભીને શરમાવી કોણે? આ તારી બાયડીએ. જુઓ મોટા ભાઈ, હા તમે છે ને પૈસાની વાત કરો ને કામની વાત કરો ત્યાં સુધી વાંધો નહીં, પણ અમારા બે પતિ પત્નીના સન્માન ઉપર વાત કરશો ને તો એ હું નહીં ચલાવી લઉં. સન્માનની વાત આવી બરાબર. આ જીજ્ઞાના કારણે મારે પૈસા આપવા પડ્યા. ભલે ને મારો ભાઈ છે તો મારે ભાઈનો એ કહે છે કે ભાઈ પ્રત્યે પ્રેમ નથી, ભાઈનો વિચાર નથી કરતા તો શું મારે મારા ઘરવાળાનો વિચાર નહીં કરવાનો? એ કેટલી મહેનત કરે છે ને ત્યારે આ પૈસા કમાય છે, એમને નથી આવતા. જુઓ ભાભી, કમાઈ બધાય છે પણ એ બિચારો દુખિયારો છે અને તમારો તો સગો ભાઈ છે. મને તો એ નથી સમજાતું કે તમારી જેવી બેન એના ભાગ્યમાં કેમ લખી છે કે એના ભાઈની પણ જરા પણ ઇજ્જત નથી કરતા તમે. અરે એવી વાત નથી, ઇજ્જત રાખવાની બધી મને ખબર છે. મારો હાળો થાય છે પણ મારું કહેવાનું એમ છે કે એ ઘર ભારી ગયો છે. આપણાને કામમાં ન લાગે તો કોણ કોઈ પારકા લાગશે કામમાં? અરે પણ ક્યારેક એવો નબળો સમય હોય, માણસને કાંઈક બીમારી હોય, કાંઈક હાજુ માંદું હોય, દવાખાનું થઈ ગયું હોય તો હું માનું છું આપણી ફરજ છે, આપણો હગો છે, આપણે દેવા પડે. એટલે આ તો કાંઈ જરા કઈ હોય તો કે હાલો બનેવી લાલની ઘેરે જ્યાં જાહું તો બંડલ મળી જાય. પણ એને જરૂર હતી ને આવ્યા પ્રિન્સની સ્કૂલની ફી ભરવાની હતી.
એ પૈસા વાપરવા માટે નથી લઈ ગયો, એના છોકરાની ફી ભરવા માટે લઈ ગયો છે. પણ તો કોણ એને કહે છે કે ઇંગ્લિશ હાઈસ્કૂલમાં ભણાવો? અહીંયા વિના મૂલ્યે ભણાવે એવી સરકારી સ્કૂલો છે જ. થોકી ગયો ને એ સ્કૂલમાં અહીંયા. તમારું બાળક આવે ને તમે એને ભણા સરકારીમાં. બસ સિગ્ના, બહુ તું બોલે છે. પોતાને તો બાળક છે નહીં અને બીજાનું બાળક ભણે છે તો એ સહન નથી થતું. હવે તમે છે ને ભાઈ મારી દુખતી નગ ઉપર હાથ ન મૂકો, અને મારે છે ને ભાઈ આવી ફાલતુ માણસની ફાલતુ સરસા નથી કરવી. મુદ્દાની વાત એ છે કે મને પૂછ્યા વગર એને પૈસા નહીં દેવાના, નગર મારી જેવો હવે કોઈ ભૂંડું નહીં થાય. જોયું સિગ્ના, મેં કીધું હતું ને કે તારા છે ને બનેવી ગુસ્સે થઈ જશે, પણ માનતી જ નથી ને તું તો. તમે તો બસ બેન ભાઈનો કહેવાના. ઉપરાણો લઈને કાયમ બેસી જાય છે. હવે સાંભળજે તું પણ. મારો એકનો જ ભાઈ છે, એનો તો કઈ થતો જ નથી. શું દુશ્મન છે એના માટે? આ તારી સગી બેન છે? નથી લાગતું. પગથિયામાંથી લઈ આવ્યા છે મંદિરના મમ્મી ને પપ્પા. ભાઈ માટે પણ જરા પણ દયા નથી એના મનમાં. વિચાર તો કર, ઓલો બિચારો દુખિયારો છે, આપણા આશરે આવે છે. તું હવે મહેન્દ્રને કહી દેજે કે એને કાંઈ પણ જરૂર હોય ને તો આપણને વાત કરે, આના મોઢા ન બોલાય. ત્યાં તો છે હજી કેમ નહીં આવ્યા હોય? કયું ના ગયા આવી ગયા. હું તમારી જ વાઈટ જોતી હતી. બધા બેન ની ઘરે ગયા, ન્યાન રહ્યા. અહીંયા તો કાંઈ બેન નથી. આવવા નહીં દેતા હોય કા? કેતા હશે કે રોકાઈ જાવ રોકાઈ જાવ. હા, તું સારી રીતે જાણે જ છો ને કે બેનની ઘેર હું જાઉં ને એટલે મારું કેટલું માન છે. બેન ને વાત કરી? હા, વાત કરી ને મદદ કરી એને. હારું હાઈસ, મદદ કરીને હવે જો આપણા છોકરાની ફી એ ભરાઈ જાય અને ભણવાય જઈ શકશે. આ કેટલા દી થયા ઘરે બેઠો બિસાડો. 20,000 રૂપિયા આપ્યા છે બેન, કીધું લ્યો ફી ભરી દેજો. પણ હું કહું તને, હા? હવે હું અહીંયા બીજી વાર નહીં જાઉં. કેમ બીજી વાર? એટલે કઈ વાંધો આવ્યો છે કે આપણે પૈસા લીધા એટલે? સિગ્નલને કાંઈ વાંધો નથી હું ત્યાં જાઉં એમ, પણ આ પૂર્વી બેન ખબર નહીં ત્યાં ગયા પછી કેમ આટલા બદલાઈ ગયા. આ વખતે હું ગયો ને તો મને મદદ ઓછી અને હું ત્યાં જઈને ભીખ માંગતો હોઉં ને એવું મને લાગ્યું. મારું એટલું હળહળતું અપમાન થયું ને, મારા સન્માનને એટલી બધી ઠેસ લાગી છે ને કે આજ પછી એના ઘરમાં પગ મૂકવાનું મન નથી થતું. એટલે હું તને કહું છું જલ્પા કે આજ પછી બેનની ઘરે મદદ માંગવા કોઈ દી જવું નથી. ના ના, હવે તમારી કઈક ભૂલ થતી હશે. હા, કઈ પૂર્વી બેન એવું થોડુંક કઈ બોલે? અરે બે બેનું તો હા તમને કેવા રાખતા ને તમે એને કેવા રાખતા, અને કોઈ દિવસ બેન ને ભાઈ વિશે આવું કરે? તને ખબર નથી, પૂર્વી બેન રૂપિયાના રંગમાં એટલા બધા રંગાઈ ગયા છે ને કે એનો ભાઈ છે ને ગરીબ, એના આંગણે પગ મૂકે ને એટલે એનું સન્માન ઘવાય છે. એને એમ લાગે છે કે આ મારો ગરીબ ભાઈ મારા આંગણે આવશે ને તો મારું આંગણું લાજી ઉઠશે. એમને બેન તો પેલા આવા તો નહોતા કોઈ દિવસ, તો એનો સ્વભાવ કેમ બદલાઈ ગયો? સ્વભાવ, વર્તન, વાણી. જીજ્ઞા બેન નહોતા? અરે જીજ્ઞા હું બોલી શકે? પૂર્વી બેનનો સ્વભાવ તો તને ખબર છે ને પહેલેથી. અને આ રૂપિયા છે ને જલ્પા, એ હારા હારા માણસમાં બદલાવ લાવી દે. આ તો સ્ત્રીની જાત છે ને પૂર્વી બેન. સ્ત્રી જાતને એટલો અહમ હોય ને રૂપિયાનો, એટલો બીજો કોઈને ન હોય. એમને આ વખતે તો પૈસા આપી દીધા એ લોકોએ તમારું અપમાન કરીને, પણ આપણે પ્રિન્સને કઈ રીતે હવે આગળ ભણાવશું? આપણી તો એટલી ત્રેવડ નથી કે આપણે ફી ભરી શકીએ. હવે તો જેમ પ્રિન્સ મોટો થતો જાય, જેમ આગળ આગળ ધોરણમાં વધતો જાય એમ ફી એ વધતી જાય છે. મને તો પ્રિન્સની ઉપાધિ થાય છે. હા, વાત એ તારી સાચી છે. હું ને તું તો નથી ભણ્યા, પણ મારે મારા છોકરાને ભણી ગણીને મોટો માણસ બનાવવો છે. એના માટે કદાચ મારે દીને રાત એક કરવા પડે ને તો ભૂખ્યોય રહે, તરસ્યોય રહે, રાત ને દી મહેનત મજૂરી કરી. અને તારો સાથ છે ને જલ્પા મને, તો મને કોઈની બીક નથી. જો ઉપાધિ કરોમાં એવું હશે ને તો આપણે બે મજૂરીએ વયા જાવ, હું એ આવીશ. એમાં હું આપણે મજૂરી કરીને આપણે આપણા છોકરાને ભણાવશું. એ સાચું છે ને. હવે મારો દીકરો મોટો થઈને ભણી ગણીને મોટો માણસ બનશે ને, મને વિશ્વાસ છે કે આપણી ગરીબી છે ને જરૂર દૂર કરી દે. કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરોમાં ભગવાન હવ હારાવાના કરશે. અને ડબલ મજૂરી મહેનત કરીને આપણે છે ને આ બેનના રૂપિયા પાછા દઈ દેવાના છે. અટાણ સુધીમાં એને જેટલી મદદ કરીને બધાય
કહેવાય છે ને કે બેનના ઘરનું પાણી ન પીવાય. હું તો વારા ઘડી અહીંયાથી રૂપિયા લઈ આવું છું. એ તો આપણી મજબૂરી છે એટલે જાવશો ને. બાકી આપણે ક્યાં રાજી છીએ કે આપણા બેનના ઘરનું આપણે ખાઈએ? હા, આપણે આપણા છોકરા હાટું કરીએ છીએ એટલે જાવશો. પણ જો આપણે હંધાઈ એને છે ને એક એક પાય આપણે સૂકવી દેવું. હા, ઉપાધિ ના કરો. હાલો હવે હું આ હકેલીને આવું છું, ઘરમાં જાઉં. હલ્યો પૈસા લેતા જાઓ. અરે બોલો બોલો ગોવિંદભાઈ, અરે મજા મજા એકદમ. અને હમણાં તો થોડીક વધારે પડતી જ મજા છે. આજ તો વળી કેમ નહીં? હવે તમે લોકો બધા એમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો હું થોડો કઈ એમને એમ રહું? અરે હા હા, મળીએ કાલે રૂબરૂ મળીએ. હા, ઓકે ઓકે. કેમ હા, આજે બહુ ખુશખુશાલ છે ને? હા, અરે વાત જ એવી છે. જો માર્કેટમાં છે ને હમણાં એક કંપનીનું માર્કેટ બહુ જોરમાં છે. એટલે 3 વર્ષમાં રૂપિયા ડબલ કરીને આપે ને એવા ચાન્સીસ છે. એટલે મેં એવો વિચાર કર્યો છે કે મિનિમમ 60 લાખ રૂપિયા કંપનીમાં રોકી દઉં. 60 લાખ? આટલી બધી મૂડી? પણ તમે તપાસ કરી છે ને બરાબર? એ શેર કેવા છે, લીગલ છે કે ઇલીગલ છે? જો હમણાં બહુ ફ્રોડ થાય છે એટલે હું તમને ચેતવું છું. અને આ તમારા દોસ્તાની વાય ના ચાલો. હું અરે એમ કહું છું, સાંભળો, એકવાર રાજને વાત તો કરી જો. જો તું આ બધી ચિંતા ન કર. આજે મારા ભાઈબંધો બધા એ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે ને, એ કોઈ છે ને તાજા માણસો નથી, બહુ જૂના ખેલાડી છે. અને એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને એમાં કઈ જોવાનું જ ન હોય. એટલે મારે તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ છે. અને રહી વાત રાજની, તો રાજને હું શું કામ પૂછું? હવે એમણે તો આજકાલથી એક નાનો એવો બિઝનેસ શરૂ કર્યો છે. અરે એને આવા મોટા મોટા બિઝનેસની કોઈ માહિતી ના હોય. અરે પણ આપણે એને તપાસ કરવાનું કહે ને તો આપણે રાજને કહી શકીએ છીએ. મને તો અયોગ્ય નથી લાગતું આમ અજાણ્યા પર વિશ્વાસ કરીને આટલી મોટી મૂડી રોકવાની. જો એક વાત સમજ, હું રાજને પૂછું અને રાજ મને જવાબ દે કે હા ભાઈ રોકો, અને 3 વર્ષમાં પૈસા ડબલ થઈ ગયા એટલે આપણે તો સીધા કરોડપતિ. એટલે રાજ તો પછી બધા સગા સંબંધીમાં ને માર્કેટમાં તો એમ જ કહેવાનો ને કે મારા સલાહના કારણે મારો ભાઈ કરોડપતિ બની ગયો. એટલે જો એ મને મંજૂર નથી. એકવાર વિચાર કરી લો, બીજું કઈ નથી કહેતી. બાકી મને ખબર છે કે તમે બધું વિચારીને જ કરશો. જો વિચાર કરવામાં રહીએ ને તો ગાડી ચૂકી જઈએ. એટલે વિચાર નહીં કરવાનો. જિંદગીમાં પૈસો મેળવવો હોય ને તો રિસ્ક તો લેવો પડે. હા, સાહસ વગર છે ને કોઈ દિવસ સિદ્ધિ નથી મળતી. અને હું છે ને રિસ્ક લેવામાં વધારે માનું છું. એ તો મને ખબર છે, બરાબર ખબર છે. એમને એમ થોડી આટલો બધો બિઝનેસ ડેવલપ થયો છે. હા તો પછી એટલે છે ને કાંઈ જોવાનું નથી. આંખ બંધ કરી 60 લાખ રૂપિયા આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાના છે. જો 40 લાખ રૂપિયા જેવીની જોગવાઈ તો આપણી પાસે છે. થોડાક ખાતામાં પડ્યા છે, થોડાક લોકરમાં પડ્યા છે, અને 20 લાખ રૂપિયા જેવી લોન લઈ લેશું. થઈ જશે ને? હા, અરે થઈ જ જાય ને. આ બેંકમાં આપણી જૂની શાખા છે અને આપણો રેકોર્ડ સારો છે. બેંકના મેનેજર સાથે મારે બધી વાતચીત થઈ ગઈ છે. એમણે કીધું તમે બધા જરૂરી પુરાવા લઈને આવો, હા. તમને 20 લાખની લોન મળી જશે. એટલે હવે કઈ વિચાર કરવાનો નથી. અને હું 60 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો છું. બસ. બસ તો હવે હું રાહ જોઉં છું કે આપણે ક્યારેક કરોડપતિ બની જઈએ. અરે બની ગઈ, તું બની ગઈ. અરે પપ્પા, હું આવું ક્યારનો જોઉં છું તમે એકલા એકલા કામ કરો છો. થોડીક કામમાં મદદ કરાવું? અરે નહીં મારા દીકરા, તારી હજી છે ને કામ કરવાની ઉંમર નથી થઈ. હું છું ને કામ કરવા વાળો. તો તું તારે મોજ કર. તારે છે ને ખાલી ભણવામાં ધ્યાન દેવાનું છે. અને તું ભણીશ ને બેટા, અને મોટો થઈને મોટો માણસ બનીને તો તારા બાપને છે ને આ મજૂરી નહીં કરવી પડે, અને આપણા દુઃખના દિવસો છે ને બધાય દૂર થઈ જાય. પણ પપ્પા, સ્કૂલની ફી ભરવાની હતી એ ભરી દીધી? અરે મારા દીકરા, તું છે ને અહીંયા તું ભણવા જા ને નિહાળમાં, શાંતિથી ભણી એક. એટલે સ્કૂલની ફી હોતે ને ત્યાં છે ને ભરી દીધી મારા દીકરા. હો, જરાય ચિંતા ન કર.
હવે તારે છે ને સ્કૂલમાં જઈ અને વટથી જવાનું છે. હવે તારા સાહેબોય તને એમ નહીં કહે કે પ્રિન્સ તને ઊભોય નહીં કરે કે તારી ફી બાકી છે. પપ્પા ઈ સ્કૂલનો ઠેલો છે ને હાવ ફાટી ગયો છે. ફાટી ગયો છે હાવ? કાંઈ વાંધો નહીં દીકરા, સ્કૂલનો ઠેલો, ફી ભરાઈ ગઈ તો ઠેલો તો હું તને લઈ જ દે. ઊભો રહે અહીંયા. જો મારા દીકરા, આ ઠેલો છે ને, જો તારી હાટું અત્યારે તો રોડ ઉપરથી લીધો છે, પણ એક દિવસ એવો આવશે ને કે હું તારી હાટું મોટી દુકાન હોય ને એમાંથી લઈને આપાય. લે અત્યારે આ ઠેલો વાપરવો. આમ જો દીકરા, બસ તું ખાલી ભણવામાં ધ્યાન દેજે, બાકી તારે જે વસ્તુ ઘટે ને ભણવામાં એ મને કહેજે હો. પપ્પા તમે ચિંતા ન કરો, હું ભણી ગણીને એટલો મોટો બનીશ ને કે તમારું માથું ગર્વથી ઉપર રહે. અને છે ને પપ્પા, હું તમારી જેમ રૂપિયાઓને નહીં પણ સંબંધોને માન આપીશ, મહેનતું બનીશ. વાહ મારા દીકરા, તારા મોઢેથી આ વાત સાંભળીને એટલે મારી સાથી ગઝ ફૂલી ગઈ. આનાથી વધારે જીવનમાં એક બાપને બીજું શું જોતું હોય કે દીકરો મોટો થઈને એની લાકડી બને, એના ખંભાથી ખંભો મળાવીને હાલે. એક બાપ માટે જે ગર્વ થાય ને એ વાત તે મને કીધી. ખરા અર્થમાં કહું ને તો દીકરો હોય ને તો તારા જેવો. તારા માટે જે કાંઈ કરવું પડશે ને એ બધુંય હું કરીશ. ચા છેલ્લો પહેર જોઈ કેવો લાગે તને? સા દીકરા, આમાં તારા ચોપડા ભરી દેજે અને સ્કૂલ વયો જાજે હો. હવે મોટા ભાઈએ છે ને હદ કરી નાખી છે. હવે આ બધું હું સહન નહીં કરું. મને તો આ ઘરમાં હું એનો નાનો ભાઈ ઓછો અને પગારદાર વધારે લાગુ છું. મને પણ ખબર છે મારાથી પણ સહન નથી થતું, પણ તમારા મોટા ભાઈ અને મારી મોટી બેન આપણી અહેમિયત શું છે ને એ જ ખબર નથી પડતી. આપણને શું સમજીને બેઠા છીએ, આપણને તો છોડો પણ યાર ભાઈનો શું હક? એ લોકો ભાઈને જેમ ફાવે એમ બોલે છે ને, મને નથી ગમતું. ગમતું તો મને નથી. જ્યારે હોય ત્યારે બસ તું નોકરી કરે છે, તું નોકરી કરે છે, આવું સંભળાવ્યા કરે છે. તારો 17,000 પગાર છે તો એની પાસે પૈસા હું માગતો નથી, તે મને આવું સંભળાવી જાય. એ જ વાત છે, 17,000માં પણ આપણે બે ખુશ રહીએ છીએ, આપણો ખર્ચો કાઢી લઈએ છીએ, તો એને શેનું અભિમાન છે? એનું અભિમાનને વગાડવું પડશે. એટલે જ મેં નક્કી કરી લીધું છે. મને નોકરી કરે કહે છે ને, પણ હવે હું એને મારો પોતાનો બિઝનેસ કરીને બતાવીશ. નોકરી હવે છોડી અને પ્રાઇવેટ ધંધો કરી. તું જો ક્યાંથી કરશું? આપણી પાસે પૈસા છે? આપણી પાસે કઈ મૂડી છે? કઈ બચત છે આપણી પાસે? થઈ જશે, એ બધું થઈ જશે. મેં છે ને કામની સાથે સાથે ઇજ્જત પણ કમાણો છું. એટલા પૈસા તો માર્કેટમાંથી લઈને આવીશ અને મોટા ભાઈનું મોઢું બંધ કરીશ. જ્યાં સુધી મારો પોતાનો બિઝનેસ હવે નહીં કરું ને ત્યાં સુધી એને ખબર નહીં પડે. કારણ કે નાના મોટાની એને કોઈ કદર નથી. પોતાની જાતને આમ રાજા મહારાજા હોય ને એવી રીતે સમજે છે. બે પૈસા શું થઈ ગયા ને તો પેલા બિચારાને હળધૂત કરે છે. સાચું કહું ને તો તારા ભાઈનું અપમાન કરે છે ને મારાથી સહન નથી થતું. ક્યારેક એની હાઈ લાગી જશે ને તો વિચાર કરો, તમારાથી સહન નથી થતું. તમારો તો હાડો છે, પણ જ્યારે પૂર્વીબેન એનો તો સગો માં જેનો ભાઈ છે, એક લોહી છે, તો પણ એ અપમાન કરે છે. એ તો અપમાન કરે, પણ જીજાજી અપમાન કરે તો પણ સહન કરી લે છે, એનો સાથ આપે છે. લાલચી થઈ ગઈ છે તારી બેન. આ પૈસાના મોહમાં આંધળી થઈ ગઈ છે. પૈસા ક્યારેય જોયા નહીં હોય ને નવી નવાઈના, એટલે અહીંયા પૈસાના પાટા આંખે બાંધી અને કોઈની ઇજ્જત કરવાનું પણ ભૂલી ગયા. સાચી વાત છે તમારી. અમારા પપ્પાના ઘરે તો જાહો જલાલી છે નહીં, અને અહીંયા રૂપિયાનો પાવર આવી ગયો છે એને. નડશે, એને જ એક દિવસ આ બધું નડશે. હવે આજથી મેં નક્કી કરી લીધું છે કે હું મારું પોતાનું જ વર્ક કરીશ. જુઓ, તમે છે ને અગ્નિ ઝાડમાં આવીને આવો ખોટો ફેસલો નહીં લ્યો. નહીં થાય રાજ. તમને ખબર છે કે અત્યારે આપણી પરિસ્થિતિ કેવી છે? આપણે ભેગા રહીએ છીએ એટલે આપણે 17,000માં પૂરું પડી જાય છે, પણ જો એમને એમ ન થાય. કોઈ પણ કામ કરવું પડે ને તો 4-5 લાખ રૂપિયા તો બચત જોઈએ જ ને રોકાણમાં. તને મારા પર ભરોસો છે કે નહીં? હું બધું કરી લઈશ. માણસને છે ને પૈસા જ મહત્વના નથી હોતા, સંબંધ પણ મહત્વના હોય છે, ઇજ્જત પણ મહત્વની હોય છે. અને આ કામની સાથે હું ઇજ્જત પણ બહુ કમાણો છું. એટલે હું મારી રીતે છે ને
બધું ફોડી લઈશ. હવે તું જોયા કર. પડે તો કેજો. મારી પાસે થોડી ઘણી બચત અને થોડી ઘણી વસ્તુ છે, એક ગીરવે મૂકવી પડે તો મૂકી દેશું. જો તું મારી સાથે છે ને એટલે હું બધી બાજી જીતી જઈશ અને મોટા ભાઈને એની ભૂલનું ભાન કરાવીશ. ક્યાં પહોંચ્યા મારા શેરના ભાવ? મારો બેટો બહુ ધીમું હાલે છે. આમને મારી સાથે કઈ રીતે ડબલ થાય? પણ આનું કઈ નક્કી થોડું કહેવાય. આ તો 3 પાનાની રોન જેવું છે, ક્યારે બાજી લાગે કઈ નક્કી થોડું. યસ કમ ઇન. પિયુષભાઈ વોરા, હાજી, તમે કોણ? હું બેંકમાંથી આવ્યો છું અને આ નોટિસ તમારા નામે છે. કઈ બાબતે છે? તમે કોઈ લોન લીધી હતી? હા એ લોન તમે ડાયરેક્ટ શેર માર્કેટમાં ટ્રાન્સફર કરી હતી? હા, એ કંપની ફ્રોડ છે અને એને બેંકની હારે પણ ફ્રોડ કરેલું છે, હું વાત કરો છો? એટલા માટે આ નોટિસ આવેલી છે. આવું કેમ બને? આવું કેમ બને? એ અમને લોકોને ખબર ના હોય પણ તમે બેંકમાં આવીને મળી જાય, બરોબર? જરૂર. તો બરબાદ થઈ ગયો. જો કદાચ 100% કંપની ઉઠી ગઈ હશે તો હું ક્યાંયનો નહીં રહું. નહીં ઘર બાર, નહીં માલ મિલકત. બહુ મોટી છેતરપિંડી થઈ છે મારી સાથે. હવે શું કરું? આ પૂર્વી મને કહેતી હતી કે તમે જોઈ વિચારીને રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરજો, પણ હું સાવ ઓવર કોન્ફિડન્ટમાં જ ગયો. મને કીધું હતું કે તમે રાજની સલાહ લ્યો. કદાચ જો મેં રાજની સલાહ લીધી હોત ને તો આ દિવસ ના આવત. મારું મગજ ફરી ગયું છે. એકલો બબડીને શું કામનું છે મારે? હવે આનું હું રસ્તો લઈશું હું. હે ભગવાન, 60 લાખ રૂપિયામાંથી 40 લાખ તો ઘરના હતા, 20 લાખ રૂપિયા બેંકમાંથી લોન લીધી હતી. ક્યાં કરી જ છે મેં? તમે તો જોવો ડાયરેક્ટ. ભાઈ રાજ, જીજાજી મોટા ભાઈ તમે? અરે સુખી રહ્યો, સુખી રહ્યો. મોટા ભાઈ તમે આમ ભાઈ હું તારી પાસે જ આવતો હતો. કેમ મોટા ભાઈ, કઈ તકલીફ છે? કઈ થયું છે? તકલીફ નહીં, દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અમારા પર તો. જો ભાઈ, આ હું રૂપિયાના પાવરમાં આવીને હાલતા ને ચાલતા આપણા ગરીબ હાળાનું અપમાન કરતો હતો ને, એનું છે ને મને બહુ પસ્તાવો થાય છે. મને સમજણ નથી પડતી હું તારા મોઢે કઈ રીતે વાત કરું. સારું કહેવાય ભાઈ કે તમને મોડા મોડે ભાન તો થયું કે તમે આપણા શાળાનું અપમાન કરી રહ્યા હતા. જુઓ ભાઈ, નાનો માણસ હોય કે મોટો માણસ હોય, માણસાઈના નાતે આપણે બધાને સરખા રાખવા જોઈએ. પણ તમને તો પૈસાનો પાવર છે, કારણ કે તમારી પાસે બહુ બધા રૂપિયા છે ને, એટલા માટે તમે નાના માણસોની કદર નહીં કરો. અને અમે તો પહેલા જ કહ્યું હતું કે પૈસાનો અભિમાન આટલું નહીં કરો, સારું નથી. રૂપિયો તો હાથનો મેલ છે, આજે છે અને કાલે નથી. પણ સમજે કોણ? તમને તો બહુ અભિમાન હતું મોટી બેન. ક્યાં કે તમારા પૈસા એ? હા, એ જ વાત. તારી બધી વાત સાચી છે. જે પૈસાનો અમને ઘમંડ હતો, જે લાખો ને કરોડો રૂપિયાનો અમારો બિઝનેસ હતો, એ બધા પૈસા અમારા ડૂબી ગયા. અમારા બિઝનેસના બધા શેર ડૂબી ગયા અને બેંક વાળો ઘરે આવીને નોટિસ પણ આપી ગયો. હવે શું થશે? અમે તો જાણે રસ્તા પર આવી ગયા. શું વાત કરો છો ભાભી આ બધી? મોટા ભાઈ, અમારા ભાભી શું કહે છે? હા ભાઈ, આ વાત છે ને એની હાવ સાચી છે. આ મેં છે ને એક નવી કંપની ચાલુ થઈ હતી ને, એ કંપનીમાં લાખો રૂપિયાના શેર લીધા હતા. મને એમ હતું કે વધારે કમાઈ લઉં, અને કંપનીની કન્ડિશન એવી હતી કે 3 વર્ષમાં ડબલ થઈ જાય. તો હું લાલચમાં આવી ગયો ને હવે કંપની ઉઠી ગઈ. એટલે તમે લીગલ કંપનીના શેર નથી લીધા એવું ને? અનલીગલી કંપનીના શેર લીધા છે. હવે મેં એટલી બધી ઇન્ક્વાયરી નહોતી કરી ભાઈ. મારો એક ખાસ મિત્ર હતો, એમણે 20 લાખના શેર લીધા. તો મને એમ થયું કે હવે આ જૂનો છે ખેલાડી, જાણીતો છે, અનુભવી છે, તો એણે 20 લાખના લીધા તો હું 60 લાખના લઈ લઉં. તો મેં મારી પાસે 40 લાખ રૂપિયા હતા અને બીજા 20 લાખની મેં બેંકમાંથી લોન લીધી અને 60 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ કર્યા. અને આજે જ મને બધી ખબર પડી છે આવી. મોટા ભાઈ,
જેટલું આપણે પૈસાની વાહે ભાગીએ ને એટલો જ પૈસો આપણને દોડાવે છે, ખબર છે ને? કંઈ વાંધો નહીં, જે થઈ ગયું એ થઈ ગયું. આમ પણ આપણે બધા એક જ છીએ ને, તમે ટેન્શન ના લો, આપણે કંઈક રસ્તો કાઢી લેશું, આ બધામાંથી બહાર નીકળી જશું. જીજ્ઞા, જે પૈસાનું અમને અભિમાન હતું, આટલો બધો પાવર હતો, તે જ પૈસો લઈને અમને ડૂબી ગયો. હવે તો આ જે દાગીના છે એ પણ આપણા પિયરના છે. મને એમ થાય છે બસ એ વેચી કાઢો અને જેમ તેમ અમે જિંદગી નિભાવી લઈશું. શું મોટા બેન, તમે કંઈ પણ વાત કરો છો? જુઓ, અમારા માટે છે ને સંબંધ મહત્વનો છે, પૈસા મહત્વના નથી તમ તારે, એટલે ઉપાધિ કરોમાં, અમે તમને સાચવી લઈશું. જો મોટા ભાઈ, તમે હંમેશા રૂપિયાને મહત્વ આપ્યું છે, અને તમે તો મારા મોટા ભાઈ છો, મારા બાપ ઠેકાણે છો. તમારી પાસે જ ઘણું બધું શીખ્યો છું. તમે ચિંતા નહીં કરો, હું છું ને, બધું સંભાળી લઈશું. આપણે બધા એક છીએ તો એક થઈને જ રહીશું. હા, તમે જે કંપનીના શેર લીધા એના તમારી પાસે લીગલ પેપર તો હશે ને? હા છે ને. એ પેપર મને આપજો. મારે જોવું છે કે તમે કઈ કંપનીના શેર લીધા છે અને કઈ કંપનીએ તમારી સાથે ફ્રોડ કર્યું છે. પણ મોટા ભાઈ, તમે તો આટલા અનુભવી છો, આટલા વર્ષથી બિઝનેસ કરો છો, તો તમે આવી ભૂલ શા માટે કરી બેઠા? ભાઈ તને તું સમજ મારી તકલીફ ને. આ કહેવત છે ને કે લાલચ જે છે ને એ બહુ ખરાબ વસ્તુ છે. એ માણસ જ્યારે ફસાય ને ત્યારે જ સમજાય, અને મને પણ પછી જ સમજાણું. મોટા ભાઈ, આપણે જેટલું પૈસાની વાહે ડોટ મૂકીએ ને એટલો જ પૈસો આપણને દોડાવે છે, એ તો ખબર છે ને તમને? હું બધું સમજી ગયો છું. હવે મને છે ને આ કંપની ઉઠી ગઈ ને એમાં હું ફસાઈ ગયો ને, તો તમે લોકો એમ સમજી લો કે મને ગુરુ મળી ગયા, મને બધું જ્ઞાન મળી ગયું. હવે પછી હું છે ને જિંદગીમાં ક્યારે રૂપિયાને મહત્વ નહીં આપું, સંબંધને મહત્વ આપીશ. પણ મારા ભાઈ, તું મને આમાંથી બહાર કાઢ. મોટા ભાઈ, તમે ફિકર ન કરો, મેં કીધું ને હું છું ને, આપણે બધા ભેળા મળીને આનો રસ્તો કાઢીશું. ચાલો મારી સાથે, અને એ પેપર મને આપો. ચાલો. હા. એ હાથ ગંધારા નથી થતા, હમણાં કપડા બગાડ થાય, માં ભલે કઈ કઈ ને મરી જાય. હવે બિચારો મહિના દિવસે લુગડા ફાડ્યા નથી, એના પેરીસ બાપ દીકરો, ને તારે હાડી બદલાવાનો વેચ છે આપણે. એક એક જોડી લઈ આવ્યા છીએ હો. હવે ભલે આપણે બહુ મૂંઘી નથી લીધી, સસ્તામાં લીધી, પણ લઈ આવ્યા છીએ. પણ આપણે જ્યાં સુધી ફાટે નહીં ત્યાં સુધી તો પહેરીએ છીએ, તો પછી હું ત્યાંથી એવું કહેશો કપડા જો બગડવા? પરિસ્થિતિ પ્રમાણે રહેવાનું હોય, કોઈના બંગલા જોઈને આપણે ઝૂંપડા બારી ન દેવાય. હું ક્યાં એવું કહું છું, હા. પણ હવે ક્યાં પેલા જેટલા દખી સહી આપણે સારું છે. હવે સારું છે ભાઈ, ભગવાન જો આ 3 ટાઈકનો રોટલો દઈ દે ને આપણો છોકરો ભણે ને એટલું આપી દે ને, એટલે ઘણું ખમ્મા ખમ્મા. આને ભૂખ લાગી એમ કહેતો છો? હમણાં બનાવું જો હટાહટ. હો, હું ખાવું છે? શેનું શાક ખાવું? બટેકાનું. બટેકાનું શાક ખાઈ ખાઈ તારી માને પેટમાં દુખે. વધારે બનાવજો, બટાકાનું શાક બનાવવાના હોય તો. આવો કેમ છો ભાઈ ભાભી? આવો આવો. તમે બેન બનેવી, તમે બધા અચાનક મારા ઘરે કેમ મહેન્દ્રભાઈ, આ તમારા ઘરે આવવા માટે અમારે રજા લેવી પડે? ના, આ તો તમારું સાસરિયું કહેવાય, ગમે તે આવી શકો, એમાં પૂછવાની જરૂર ન હોય. પણ આ તો તમે સારે એક હારે આવ્યા ને એટલે. જો આમાં વાત એમ છે ને કે હું તમારી માફી માંગવા આવ્યો. અરે પણ માફી? આ મેં તો તમને ક્યારે ગુનેગાર માન્યા જ નથી, તો માફી હે ની? અરે ઈ તો તમારી મોટપ છે એટલે તમે બોલો છો. બાકી મને ખબર છે કે મેં કેટલી વખત તમને અડધૂત કર્યા છે. અરે નહીં બનેવીલાલ, તમે કેવી વાત કરો? મારી કાંઈ મોટપ નહીં. હું તો જો મજૂરી કરીને ખાવા વાળો માણસ છું, સન્માનથી જીવું છું. હવે તો અમે 2 જણા મજૂરી કરીએ છીએ. આ જો મારો દીકરો હવે છે ને સારી રીતે ભણે છે, ઘરે હાલે છે, એટલે હવે એવું કઈ મનમાં ન લ્યો. હવે જો કાંઈ ઘરની ઉપાધિ નથી. આ 2 જણા મેં કામે વયા છે ને, એટલે હમાયથી ઘર હાલે છે. એકના આવકથી ને ઘર હાલે છે, અને એકથી ને છોકરો ભણે છે. ભાઈ, તારી પરિસ્થિતિ હવે પહેલા કરતા સુધરી ગઈ, બહુ સારી વાત છે. પણ તને ખબર નથી અમારી સાથે શું થયું છે. અરે શું થયું છે બનેવીલાલ? બરબાદ થઈ ગયો હું. થયું પૈસાનું અભિમાન હતું ને એ તૂટી ગયું છે. અહીંયાનું અહીંયા જ હોય છે. મહેન્દ્રભાઈ, કહેવાય છે ને કે લાલચ બહુ બુરી બલા છે. માણસ જ્યારે લાલચ કરે ને ત્યારે ઊંધે કાન પડે છે, અને મારા મોટાભાઈ સાથે એવું જ થયું છે. એણે એક બેનામ કંપનીમાં શેર લીધા હતા 60 લાખ રૂપિયાના, અને એ કંપની
ઉઠી ગઈ. હા, 60 લાખ. એટલે કે અમારા ભાઈ લાલચમાં આવી ગયા હતા. પણ કહેવાય ને કે કોઈની હાથડી કકળાબી હોય ને તો ઈશ્વર એનો હિસાબ જરૂર કરે છે. ના તમે હું કામ પોતાની જાતને ગુનેગાર માનો છો? અને તમે એવું કોઈ કામ કર્યું જ નથી કે જેથી અમારી આંતરડી દુભાણી હોય. અને મારા મોઢામાંથી તો મારી બેન પ્રત્યે કોઈ દિવસ હશે ને હાય નીકળી જ નથી. હંમેશા તમને આશીર્વાદ જ દીધા છે. ભાઈ આ તો છે ને તમારું હૃદય વિશાળ છે, તમે મનના મોટા માનવી છો એટલે તમે આવું બોલો છો. બાકી હું દિલથી માનું છું તમે તમારી જેવા ગરીબ માણસનું અપમાન કર્યું, તમને મેં અડધૂત કર્યા. મારી પાસે રૂપિયો હોવા છતાં મેં સમયસર તમારી મદદ ન કરી. આ એનું જ પરિણામ મારે ભોગવવાનો વારો આવ્યો છે. અરે ભાઈ, મને ખબર છે મેં કેટલી વાર તારું અપમાન કર્યું, તને ઘરે આવવાની ના પાડી, પણ કહેવાય છે ને ભગવાન પરચો બતાવી જ દે છે. અને આ લક્ષ્મી બહુ ચંચળ છે, ક્યારે હાથમાંથી નીકળી જાય છે ને એની ખબર નથી પડતી. તો 60 લાખ ને એ બધું ખર્ચામાં તો મકાન બકાન ને એ બધું. જો બેન, એની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. એ કંપની ઉપર કેસ ચાલી રહ્યો છે અને પોલીસવાળાએ કીધું છે કે જલ્દી આનું સોલ્યુશન આવી જશે. એટલે ચિંતાનો વિષય નથી, એ તો બધું થઈ જશે. જો કઈ ચિંતા જેવું હોય ને તો અમારે તમારા જેવું ઘર તો નથી, પણ નાનું એવું છે. જો એવી બધી તકલીફ હોય ને તો અહીંયા આવી જાજો. અરે જોયું ભાઈ, જોયું? સાચો અમીર આ છે, તમે નહીં. એની પાછળ કાંઈ ન હોવા છતાં પણ એનું દિલ કેટલું ઉદાર છે. જુઓ ભાઈ, માણસાઈનો નાતો તો ત્યારે જ બંધાય છે જ્યારે આ દૂધમાં સાકર ભળે એમ ભળી જઈએ ને તો. એની પાસે કાંઈ નથી છતાં પણ એનું હૃદય કેટલું વિશાળ છે. આજે પણ ખુલ્લા મનથી એમ કહે છે કે રહેવાની સગવડ ન હોય તો અહીંયા આવી જજો. આના બને વિલાલ, એવું કાંઈ નથી. બસ જીવનમાં મેં એક જ ધ્યેય રાખ્યો છે, અમે બે જણાએ. અને છોકરાને એ શીખવાડું છું કે જીવનમાં પૈસાને કોઈ દિવસ મહત્વ ન આપતા. સંબંધોને મહત્વ દેહો ને તો સંબંધ ક્યારેક કામ આવશે. પૈસો તો શું છે કે આજે છે અને કાલે નથી. સારું ભાઈ, હું તો અત્યારે ફક્ત તમારી પાસે એક જ માંગણી કરું છું કે જે મેં ભૂલ કરી હતી એ ભૂલની હું માફી માંગવા આવ્યો છું. તમે મને માફ તો કરી દીધો છે ને? ભૂલ કરી હોય ને એને માફી માંગવાની હોય. અને તમે સૌ અમારા કળોયા અને અમારી આગળ હાથ જોડો ને તો ફરી તમે મને છે ને એક ઋણમાં નાખો છો. આ માફી માંગીને છે ને અમને શરમાવોમાં. જો જીજુ, અત્યારે તમે માફી માંગો છો, પણ એવું ના બને કે કાલ સવારે પાછા તમારી પાસે પૈસા આવે ને પાછું અભિમાન કરવા લાગો તમે અરે, બંને માણસ. જીજ્ઞા, એવું હવે ક્યારેય નહીં બને. અમને હવે ખબર પડી ગઈ છે, પૈસો મહત્વનો નથી પણ સંબંધ મહત્વના છે. સારું, હવે આ બધી વાતને ભૂલી જાઓ અને અહીંયા છે ને આપણે શું ખાવું છે? હા, મોટા બેનને છે ને બટેકાવાળા બહુ ભાવે છે. આજે આપણે બટેકાવાળા બનાવી નાખીએ. ચોક્કસ. પપ્પા, ફઈ ફવાને છેલ્લે સમજાણું તો ખરા કે સંબંધ મહત્વના હોય છે, પૈસા નહીં.